જો તમે એક સારી અને સ્થિર સરકારી નોકરી શોધી રહ્યા છો તો સમજી લો કે આ તક તમારા માટે જ છે. કારણ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ આસિસ્ટન્ટ પદ માટે એક જોરદાર ભરતી લઈને આવ્યું છે. ચાલો આ ભરતીની બધી જ વિગતોને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. અને હા, તમે જે વાંચી રહ્યા છો ને બિલકુલ સાચું છે. તમે કોઈ પણ ફિલ્ડમાંથી ગ્રેજ્યુએટ હો તો પણ શરૂઆતનો પગાર દર મહિને 58,000 રૂપિયા કરતાં પણ વધારે છે. આ એક એવી તક છે જે કોઈ પણ ગ્રેજ્યુએટ જવા દેવા નહીં માંગે. તો ચાલો સૌથી પહેલા આ ભરતીની જે એકદમ બેઝિક અને મહત્વની વિગતો છે તેના પર એક નજર નાખી લઈએ, જેથી તમને આખી તકનો એક ક્લિયર આઈડિયા આવી જાય. જુઓ, પોસ્ટનું નામ છે આસિસ્ટન્ટ અને નોકરી કરવાની છે દેશની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં. આખા ભારતમાં કુલ 650 જગ્યાઓ છે અને ખાસ આપણા અમદાવાદ માટે 20 જગ્યાઓ ફાળવવામાં આવી છે. 650 આખા દેશમાં કુલ 650 જગ્યાઓ? આ કોઈ નાનો આંકડો નથી. એ બતાવે છે કે આ એક મોટા સ્તર પર ભરતી છે અને જે લોકો તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ એક શાનદાર તક છે. ઓકે, હવે એ સવાલ પર આવીએ જે તમારા મનમાં સૌથી પહેલા આવ્યો હશે કે ભાઈ, આ નોકરી માટે કોણ અરજી કરી શકે? શું તમે આના માટે લાયક છો? ચાલો એના લાયકાતના ધોરણો ચેક કરી લઈએ. અહીંયા લાયકાત એકદમ સિમ્પલ છે. કોઈ પણ વિષયમાં ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. બસ ઓછામાં ઓછા 50% માર્ક્સ હોવા જરૂરી છે. અને હા, જો તમે એસસી, એસટી કે દિવ્યાંગ કેટેગરીમાં આવો છો તો તમારે ફક્ત પાસ થયેલા હોવું જોઈએ. પર્સન્ટેજની કોઈ ચિંતા નથી. ઉંમરની વાત કરીએ તો 20થી 28 વર્ષના ઉમેદવારો અરજી કરી શકે છે. મતલબ કે તમારો જન્મ 2 ફેબ્રુઆરી 1998થી 1 ફેબ્રુઆરી 2006ની વચ્ચે થયેલો હોવો જોઈએ. અને હા, જો તમારી ઉંમર 28 વર્ષથી વધુ હોય તો પણ ચિંતા ના કરતા. સરકારી નિયમ મુજબ એસસી-એસટી ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ મળે છે, એટલે કે તેઓ 33 વર્ષ સુધી અરજી કરી શકે છે. અને ઓબીસી ઉમેદવારોને 3 વર્ષની છૂટછાટ મળે છે, એટલે કે તેઓ 31 વર્ષ સુધી અરજી કરી શકે છે. ચાલો લાયકાત તો ચેક કરી લીધી. હવે એ જાણવું જરૂરી છે કે સિલેક્શન કેવી રીતે થશે. મતલબ કે ફોર્મ ભરવાથી લઈને ફાઇનલ જોઇનિંગ સુધી તમારે કયા કયા સ્ટેજમાંથી પસાર થવું પડશે. જુઓ, સિલેક્શન પ્રોસેસ એકદમ સ્પષ્ટ છે. કુલ 3 તબક્કા છે. પહેલું સ્ટેપ છે પ્રિલિમિનરી પરીક્ષા. એ પાસ કરો એટલે બીજું સ્ટેપ આવશે મુખ્ય પરીક્ષા અને છેલ્લે આવશે ભાષા પ્રાવીણ્ય કસોટી, જેને એલપીટી પણ કહેવાય છે. પ્રિલિમિનરી પરીક્ષા જે છે એ ફક્ત ક્વોલિફાઇંગ છે. મતલબ કે એના માર્ક્સ ફાઇનલ મેરિટમાં નહીં ગણાય. એને ખાલી પાસ કરવાની છે. 100 માર્ક્સનું પેપર હશે અને 60 મિનિટનો સમય મળશે. પણ અહીં એક વાત ખાસ ધ્યાન રાખજો, દરેક સબ્જેક્ટ માટે અલગ અલગ 20 મિનિટ ફાળવેલી છે, એટલે ટાઈમ મેનેજમેન્ટ ખૂબ જ જરૂરી બનશે. અસલી ગેમ તો અહીંયા છે. તમારું ફાઇનલ સિલેક્શન મુખ્ય પરીક્ષાના માર્ક્સ પરથી જ થશે. આમાં કુલ 200 સવાલ હશે, 200 માર્ક્સ માટે. આ પરીક્ષામાં તમે જેટલા સારા માર્ક્સ લાવશો એટલા તમારા સિલેક્શનના ચાન્સ વધી જશે. આ એક વાતને બરાબર ગાંઠ બાંધી લેજો. ખાલી પરીક્ષાઓ પાસ કરવાથી નોકરી નહીં મળે. તમારે છેલ્લે ભાષા પ્રાવીણ્ય કસોટી એટલે કે એલપીટી પાસ કરવી પડશે. અને જો તમે અમદાવાદ કેન્દ્ર માટે અરજી કરો છો તો તમને ગુજરાતી ભાષા બરાબર વાંચતા, લખતા અને બોલતા આવડી જ જોઈએ. જો એમાં ફેલ થયા તો સીધા જ ગેરલાયક ઠરશો. ચાલો હવે એ વાત પર આવીએ જેની બધા રાહ જોઈ રહ્યા હોય છે. પગાર કેટલો મળશે અને ફોર્મ ભરવાની અગત્યની તારીખો કઈ છે? તો આ રહ્યો તમારો જવાબ. 58,514 રૂપિયા. આ તમારો શરૂઆતનો ગ્રોસ માસિક પગાર હશે. આમાં બેઝિક સેલરીની સાથે બીજા ઘણા બધા ભથ્થા પણ સામેલ છે, જે આ નોકરીને ફાઇનાન્શિયલી ખૂબ જ સારી બનાવે છે. આ તારીખો તમારા કેલેન્ડરમાં અત્યારે જ નોંધી લો. ફોર્મ ભરવાનું 16 ફેબ્રુઆરીથી શરૂ થશે અને છેલ્લી તારીખ 8 માર્ચ છે. પરીક્ષાની સંભવિત તારીખો પણ આપી દીધી છે, જેથી તમે એ પ્રમાણે તમારી તૈયારીનું પ્લાનિંગ કરી શકો. ઓકે, હવે જ્યારે બધી માહિતી આપણી પાસે છે તો સવાલ એ છે કે અરજી કરવી કઈ રીતે? ચાલો ફોર્મ ભરવાના ફાઇનલ સ્ટેપ્સ પણ સમજી લઈએ. અરજી ફીની વાત કરીએ તો જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો માટે ફી 450 રૂપિયા અને તેના પર 18% જીએસટી લાગશે. જ્યારે એસસી, એસટી, દિવ્યાંગ અને ભૂતપૂર્વ સૈનિકો માટે માત્ર 50 રૂપિયા અને જીએસટી ભરવાનો રહેશે. એક વાતનું ખાસ ધ્યાન રાખજો, અરજી ફક્ત અને ફક્ત ઓનલાઈન જ કરવાની છે અને એ પણ આરબીઆઈની ઓફિશિયલ વેબસાઇટ www.rbi.org.in પર જઈને. બીજી કોઈ જગ્યાથી અરજી સ્વીકારવામાં આવશે નહીં. બસ
તો આ હતી આરબીઆઈ આસિસ્ટન્ટ ભરતીની સંપૂર્ણ અને સચોટ માહિતી. આવી જ રીતે બીજી સરકારી નોકરીઓની ફક્ત સત્તાવાર અને સાચી માહિતી સમયસર મેળવવા માટે GovJetIQ ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમારો હેતુ તમારા સુધી માત્ર ઓફિશિયલ અપડેટ્સ પહોંચાડવાનો છે.